આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખની ખબર નથી. માગણ આવે ને તો કે આગળ જા, આગળ આગળ જા. આગળ ક્યાં ભોગાવામાં જાય? બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો, પણ ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી કોઈને ગમતી નથી. સુદામો વિચાર કરે છે, ડગુમગો દેહ કરી અને પોતે દ્વારકા આવ્યો. એને એમ થયું કે આ બૈરાને પુગાણું નહીં, ઓલો ગમે એમ તો હોનાની દ્વારકાનો રાજા, મારે પહેરવા પૂરા કપડા નથી. અને બૈરા પાસે બાપુ હારા નથી હાલ્યું. સુદામાનું શું હાલે? અને હું તો એમ કહું છું બૈરાનું હાલતું હોય સારું, જણનું ઓછું હાલતું હોય ને એમાં મજા આવે. બૈરાનું વધારે હાલે સારું. સુદામો વિચાર કરે હવે કરવું શું? કારણ કે ગરીબી છે. એ બાપુ અમીરી છે ને, અમીરી અહીંયા ગરીબી શર્માય લખવું હોય તો લખી લેજો. આપણો ભાઈ હોય, આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય, બાપુ એક જો કરોડપતિ છે ને, અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે કાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો હોય, પણ હું તો તારો મહેમાન છું, એ તું આપણે શું ગણસ? અમે તારા નોકર છે. એ આપણી પાસે 10 ની કોથળી મગાવે. હવે અહીંયા જોડા કાઢે એવું ન હોય, લો બીડીનું ઠૂઠું ચા નાખવું. અમીરી છે અહીંયા ગરીબી શર્માય 100% ની વાત. આપણે વાડીએ નાકા વાળતા આવ્યો હોય ને પછી એમ કે સોફા સેટમાં બેહો તો કીડીયું ન સડે. પૈસા વાળાનો મોહ ન રાખો. અને બાપુ કોક દીક ઝૂંપડામાં જાયજો, હારામાં હારા ગોદડા કાઢશે ને હાથની હથેળીમાં અરે બાપુ અરે બાપુ અરે બાપુ, આખું ઘર ફરતું ફરશે. અને ઓલા તો અડધી કલાક સુધી આપણે હામું જ ન જોવે. આપણને એમ થાય કે આપણે ચાય દેણું કરવા આવ્યા છે, ન જઈ એકવી, ન ઘરે પાછા વળી એકવી, ને એવા પૂંડી ભાઈને હલવાય ને આપણને એમ થાય કે આવો એમ તો બોલે તો આપણને એમ થાય સારું કહેવાય. એમ આવો ન બોલે. આ બાપુ ઘમંડ જ માણાને મારે છે. ગંગા સતીની વાણી કહે છે ને, હું ને મારું છે એ મનનું કારણ છે. હું ને મારું જો મટી જાય તો બાપુ બેડો પાર થઈ જાય. રામ, આટલી જ વાત છે, બીજું કાંઈ છે નહીં. રામ, જે મહાપુરુષોએ બાપુ ભજન કર્યા, મેં એટલા માટે કીધું કે જે સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે. તમે કયો ને બાપુ દાખલા, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ ને વીરબાઈ માં ન હોત તો કોઈ ઓળખત નહીં. ચંગાવતી ન હોત તો સગાળસા ને કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને બાપુ અમરમાં ન હોત તો ઓળખત નહીં. એમ સવારામ સાહેબ ને બાપુ જબુમાં ન હોત તો ઓળખત નહીં. એક સફળ પુરુષની વાય તમે વિચાર કરજો. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં કાશીની બજારમાં બાપુ એમ કહેતો હોય કે લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બૈરું. બાપુ આ કેવડી વાત કહેવાય. આંકડા તો કાઢો મારા રામ. અયોધ્યાનો મહારાજા અયોધ્યાની મહારાણીને હરરાજી કરી નાખી બજારમાં. આપણે હજી બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો છે, તોય બધા રોવે જ છે ભલામણ. અને બૈરા બાપુ તારામતીને વેસી તો ઠીક છે, પણ હારો ગરાગ ન જડ્યો. ગરાગ વિચાર તો કરો, અયોધ્યાની મહારાણી હતી. કેટલી ધર્મ ઉપર, કેટલી નેક ટેક ઉપર એની બાપુ એનો વિશ્વાસ કેવડો હોય છે કે જે થવું હોય થાય, પણ મારે આ કરવું પડે, મારે મારું દેણું. તેથી બાપુ સતયુગ હતો, તેથી ડાયો માણા નહીં હોય. હરિચંદ્રનું દેણું ભરે વખત બૈરું વેસવું પડ્યું. અત્યારે આવો સમય છે તો ડાયો માણા હોય તો અત્યારે કોઈક દેણું ભરી દેતા, તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય. અરે ઉતરવાની જરૂર છે રામ. આપણે તો હિલોળા છે. આ મેં કીધું એમ રોવાના એવાયા થઈ ગયા છે. અમારે ભાઈ કઈ નથી, અમારે મરો કઈ ન હોય. જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય. એક પાસે જાય તો કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું, દોવા નથી દેતા. બીજા પાસે જાવ તો કે છોકરાને વહુ તેડી ગયા, વેવાય મોકલતા નથી. બીજા પાસે જાય તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણને આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવો એ તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે કે એ મારા નાથ અમને માણા. અરે હું તો એમ કહું જાનવર પૂજાય છે, જાનવર. હું તમે તો માણા છે. હળદીના ઘાટ ઉપર બાપુ મહારાણા પ્રતાપનો ચેતક પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં, તમારા કચ્છમાં દાદા મેકણ ને કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા. લ્યો આપણને એમ થાય મને ક્યારેક ક્યારેક એમ થાય કે ગધાડા કરતા બે જ નથી.
તમે વિચાર તો કરો, એવા ક્યાં મહાપુરુષનો શેડો અડી ગયો બાપુ આજ દુનિયામાં ગધેડા પૂજાય, ગધેડા. હું તમે તો માણા છે, ભલા માણા. સિસોદિયા પરિવાર બાપુ મહારાણો પ્રતાપ, કદાચ બાપુ જો ચેતક જેવું ખાનદાન જનાવર ન હોત ને એની રાંગમાં, તો બાપુ મેવાડમાં કદાચ વિજય ન મળે તેને. વિચાર કરજો, એક રણ મેદાનની માલિકો, એક દિલ્હીના બાદશાહ સામે એને બાથ ભીડી હોય અને બાપુ એને એમ થયું કે હું ઘરાણીના પેટે ઉતર્યો, હું તને સલામ તો ન જ મારું. અને બાદશાહે નક્કી કર્યું કે હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. મહારાણો કે રાજ જવું હોય તો ભલે જાય, બાકી હું તને સલામ ન મારું, ન મારું, ન મારું ઈ કે. અને પોતાના 400 સૈનિક લઈ અને બાપુ વયો ગયો ડુંગરના ગાળામાં. પણ પેટમાં બાપુ ખાવું તો જોવે. ઘોડાના પાવળામાં બાજરો ચોંટ્યો હતો ને ઈ બાપુ 2 દી તો ઈ ખાઈને કાઢ્યા. પછી મહારાણો વિચાર કરે છે, ખારી બહુ કરી. બીજું તો ઠીક, પણ કે મારા સૈનિકો ભૂખ્યા મરી જાય, ભૂખ્યા. હવે શું કરવું? હવે મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના બાદશાહ પાસે મારે માગવું પડશે. અને અહીંયા હું જઈશ એટલે ઈ મને એમ કહે છે કે સલામ માર તો હું તને જવા દઉં, બાકી ન દઉં. સલામ ન મારું તો ઈ મને છોડે નહીં. વિચાર કરે હવે શું કરવું. અને આ વાત ઉડતી 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 બાપુ એનો મિત્ર ભામાશા વાણિયો, અને બાપુ એને ખબર પડે ને બાપુ એને એમ તો આ ગરાસિયાનો દીકરો એક પેટમાં પાછળ અનાજ હાટું એક બાદશાહ પાસે બાપુ ઝૂકે. જો બાપુ ભાઈબંધ એવા કરાય, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો એળે જો તાર તરણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. કઈ વાતમાં છે નહીં રામ. ભામાશાને એમ થયું કે રાણો પ્રતાપ જો દિલ્હીના શરણે જાય તો ધરતી માકારા કર્યા, ધરતી ફાટી જાય. ઈ કે રાતે મારે ગમે મારાને ગોતવો છે. રાતે ડુંગરના ગાળામાં બાપુ વાણિયાનો દીકરો ડુંગરના ગાળામાં બાપુ રાતે ઉપડ્યો. મારાના બાપુ હાથ કરે, હાકલું પાડે, અને એમાં એક ભેખડમાં બાપુ પડખો પડ્યો. અને મારાનો સાંભળી ગયો કે મને કોક બોલાવે છે. અને મારાના અવાજ કીધો, કોણ? તારો મિત્ર ભામાશા. અરે મારા બાપ ભામાશા, આવ્યો આવ્યો આવ્યો. એ બાપુ બે પહાડ ભેટે એમ ભેટ્યા હો, બે ભાઈ ભાઈ. અને તેથી મહારાણાને ભામાશા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના શરણે જવાનો છું. તો કે શું કરું પણ ભાઈબંધ, આ મારી પરજા આંધળી થઈ જાય. 3 દીથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો. અને તેથી એક વાણિયાનો દીકરો કહેતો હોય કે દરબાર તલવાર હું નહીં ઉપાડી શકું, પણ દાણા જેટલા જોઈએ એટલા હું આપીશ. પણ તું ગરાય છે ને પેટનો છો, તું અહીંયા સલામ ભરતો તો દુનિયામાં રાહ તાળ વહી જાય. બાપ દાણા જોઈએ એટલા હું આપીશ. તારે મને દેવા હોય તો દેજે, ન દે તો કઈ નહીં. બાકી જેટલા જોયું એટલું અનાજ હું પૂરું પાડીશ. અને તેથી બાપુ મહારાણાની આંખમાંથી જળજળી આવી ગયા કે વાહ ભાઈબંધ વાહ. એટલે કહું છું ભાઈબંધ એવો કોક હોવો જોઈએ. હામો મળ્યો નથી, લાવજો એક બીડી. શું ગુડવા છે આવાને? એને ભાઈબંધ નો કહેવાય રામ. અડધી રાતે બાપુ ડેલી ખખડાવો હાકલો કરે, બોલ બોલ, એનું કામ છે રામ. બાકી તો બધા સુખમાં તો બધા પડખે ઉભા હોય, જેથી દુઃખમાં બાપુ અડધી રાતે ડેલી ખખડાવે ને એમ કે હું તારી ભેળો છું. બાપુ જરૂર એની છે, એ બધે નથી મળતા. અને આ અમુક પીરિયડમાંથી આપણે પાસ થયેલા છીએ. તેમાં હું આ તમને કહું છું. આમ ફરતા હતા, અમે ધોકા ફેરવતા હતા ને, તેથી અમારે પડતા આમ ઓલા રાજાને પડખા જેમ સિપાહીઓ હોય એમ ફરતા હતા. અને પછી બટાચટી બોલવા માંડી ને તો કાંઈ કોઈ નહોતું. આ પહેરવા નહોતા હગા થતા. ત્યાં ખબર પડી કે આ તો મારા દીકરા આપણું મફતનું ખાવા જ રખડતા હતા. એટલે આમ જ છે. બાકી ઠેઠ સુધી બાપુ પડખું આપે ને એ જ સાચો છે. બાકી તો મરી જવાનું છે. આખી વાત પાકી છે, એમાં કોઈ છોડવાનું નથી. તેથી મહારાણાએ કીધું કે હું જદી મેવાડની ગાદી ઉપર આવું તેથી તારું જેટલું દેણું હોય એટલું દૂધે ધોઈને ભરી દઈશ. પણ જેટલું મારો જ્યાં સુધી આ દિલ્હીના બાદશાહે વહીવટ પતે ને ત્યાં સુધી અનાજ પૂરું પાડજે. એ કે હું બેઠો છું મોજ કરી.